વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ટોપિક આપણો એ છે કે સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે શું. હવે અહીંયા એક બિંદુવત વીજભાર Q, સ્થિર બિંદુવત વીજભાર Q પ્રસ્થાપિત છે. આ વીજભારથી R1 અંતરે એક બિંદુ ધારીએ તો આપેલ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું મળશે? તો આપણને ખ્યાલ છે બિંદુવત વીજભારથી વિદ્યુત સ્થિતિમાન ને મળે KQ/R1. હવે વિદ્યાર્થી મિત્રો, આટલું જ અંતર રાખો પણ હું દિશા બદલાવું તો એક આ બિંદુએ આપણને સ્થિતિમાન કેટલું મળશે? તો કે અંતર અહીંયા R1 છે, આ બિંદુએ અંતર R1 છે, વીજભારનું મૂલ્ય અચળ છે, તો સ્થિતિમાન આપણને આટલું જ મળશે. આવી રીતે ધારો કે હું એક R1 ત્રિજ્યાનું ગોળીય કવચ વિચારું, R1 ત્રિજ્યાનું એક ગોળીય કવચ વિચારો કે જે કવચના કેન્દ્રમાં વીજભાર હોય. આવી રીતે એક R1 ત્રિજ્યાનું ગોળીય કવચ વિચારીએ તો કવચના પ્રત્યેક બિંદુએ આપણને સ્થિતિમાન સમાન મળે. અહીંયા ફરીવાર કહીએ, વીજભાર કેન્દ્રમાં છે, કેન્દ્રથી R1 અંતરે એક ગોળીય કવચ વિચારીએ, એટલે કે R1 ત્રિજ્યાનું એક ગોળીય કવચ વિચારીએ તો આ કવચના પ્રત્યેક બિંદુએ વીજભાર સ્થિતિમાન સમાન મળશે. શા માટે? તો કે અનંત અંતરેથી અહીંયા લાવવા માટે કરવું પડતું કાર્ય, અનંત અંતરેથી અહીંયા લાવવા માટે કરવું પડતું કાર્ય એ સમાન મળે. માટે એક આપણને એવું કવચ મળ્યું R1 ત્રિજ્યા કે કવચના પ્રત્યેક બિંદુએ સ્થિતિમાન સમાન મળ્યું. તો અહીંયા સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે કંઈક એવું જ છે કે એક એવું વિદ્યુત ક્ષેત્રમાં પૃષ્ઠ કલ્પીએ કે આ વિદ્યુત ક્ષેત્રની અંદર આ રહેલા પૃષ્ઠમાં કોઈ પણ બિંદુએ સ્થિતિમાનનું મૂલ્ય સમાન મળે. એટલે કે સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે વિદ્યુત ક્ષેત્રમાં એક એવું પૃષ્ઠ મળે, એવું પૃષ્ઠ વિચારીએ કે આ પૃષ્ઠ પરના પ્રત્યેક બિંદુએ સ્થિતિમાન સમાન મળે. એટલે આ પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે બિંદુવત વીજભારનું વિદ્યુત ક્ષેત્ર ધન વીજભાર હોય તો કેન્દ્રથી દૂર જતી દિશામાં મળે. આ વિદ્યુત ક્ષેત્રમાં આપણે આવું એક R1 ત્રિજ્યાનું પૃષ્ઠ વિચારીએ તો પૃષ્ઠ પરના પ્રત્યેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન મળે. હા, તો એક આ પાતળી કવચ એ સમસ્થિતિમાન પૃષ્ઠ
તરીકે લઈ શકાય. હવે આવા અસંખ્ય પૃષ્ઠ વિચારી શકીએ આપણે. ધારો કે આપણે એક અંતર r1 કરતા નાનું અંતર વિચારીએ અને એ નાના અંતરની એક ત્રિજ્યાનું કવચ વિચારીએ, તો આ પણ એક આપણને સમસ્થિતિમાન પૃષ્ઠ મળશે. r1 કરતા મોટી ત્રિજ્યાનું એક કવચ વિચારીએ, તો એ પણ એક સમસ્થિતિમાન પૃષ્ઠ ગણાય. પણ હા વિદ્યાર્થી મિત્રો, એક એવું આપણે જરૂર કહી શકીએ કે આ કવચ માટે જે પ્રત્યેક બિંદુએ સ્થિતિમાન મળે એટલું જ સ્થિતિમાન બીજા કવચના પ્રત્યેક બિંદુએ મળે નહીં. શા માટે? તો કે આપણને ખ્યાલ છે અંતર વધી ગયું. હા, એવું ચોક્કસ કહી શકીએ કે અહીંયા સ્થિતિમાન v1 હોય તો પ્રત્યેક બિંદુએ v1 મળશે. જો બીજા કવચ માટે વિચારીએ તો પ્રત્યેક બિંદુએ આપણને સ્થિતિમાન v2 મળે છે, તો એ પ્રત્યેક બિંદુએ સમાન મળશે. પણ v1 નોટ ઇક્વલ v2. હા, અને એવી જ રીતે આપણે v3 મળે. પ્રત્યેક કવચ માટે સ્થિતિમાનના મૂલ્યો અલગ હોય, પણ પ્રત્યેક કવચના પ્રત્યેક બિંદુએ સ્થિતિમાન સમાન હોય. એવા સ્થિતિમાનને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કહીએ. અહીંયા સમસ્થિતિમાન પૃષ્ઠ પર કોઈ વીજભારને એક બિંદુથી બીજા બિંદુએ લઈ જઈએ ત્યારે કાર્ય શૂન્ય મળે છે. શા માટે? તો અહીંયા આવું વિચારી શકીએ વિદ્યાર્થી મિત્રો. ધારો કે અહીંયા એક બિંદુ વિચાર્યું આપણે. હવે આપણે વીજભારને પૃષ્ઠ પર લઈ જવાનું. ધારો કે વીજભારને અહીંયાથી અહીંયા લઈ જવો છે, તો આપણે સ્થાનાંતર dr એક ક્ષેત્રને હંમેશા લંબ લઈએ છીએ. કેમ કે કવચ પરના કોઈ પણ બિંદુએ આપણે વીજભારને લઈ જઈએ, કવચ પરના એ ઓલરેડી વિદ્યુત ક્ષેત્રથી લંબ થશે સ્થાનાંતર. તો વિદ્યુત ક્ષેત્રથી સ્થાનાંતર લંબ થાય તો કરવું પડતું કાર્ય અને ખ્યાલ છે સદિશ E ડોટ dr સદિશ પરસ્પર લંબ હોય તો એ કાર્ય આપણને શૂન્ય થાય છે, મળે. એટલે કે ક્ષેત્ર વિરુદ્ધ કોઈ પણ કાર્ય કરવું પડતું નથી આપણને. તો એ આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, બીજી બાબત એ કે આપણને ખ્યાલ છે કે પ્લેન ટેકઓવર થતી હોય ત્યારે ઊંચાઈ પર જતું હોય પ્લેન, ત્યારે એને ગુરુત્વાકર્ષણ વિરુદ્ધ કાર્ય કરવું પડે છે. પણ ત્યારબાદ ચોક્કસ હાઈટે પછી પ્લેન એક સ્થાનથી બીજા સ્થાન તરફ જતું હોય ત્યારે એનો માર્ગ વક્ર હોય છે. આ વક્ર માર્ગ એટલે પસંદ કરવામાં આવે છે કે પ્લેનને આ વક્ર માર્ગે જો ગતિ કરતું હોય ત્યારે ગુરુત્વાકર્ષણ વિરુદ્ધ કોઈ પણ કાર્ય કરવું પડતું નથી. કારણ કે એ માર્ગ પરના પ્રત્યેક બિંદુએ સ્થિતિમાન સમાન મળે છે. એટલે કે ગુરુત્વ સ્થિતિમાન સમાન મળે છે. અને ગુરુત્વ સ્થિતિમાન સમાન હોય ત્યારે ગુરુત્વાકર્ષણ વિરુદ્ધ કાર્ય કરવું પડતું નથી. એવું જ અહીંયા આપણને મળશે કે કવચ પરના પ્રત્યેક બિંદુએ આપણે વીજભારને લઈ જઈએ તો
ક્ષેત્ર વિરુદ્ધ કોઈ કાર્ય કરવું પડતું નથી. અહીંયા વિદ્યાર્થી મિત્રો થોડાક સમસ્થિતિમાન પૃષ્ઠ આપણે જોઈએ. આપેલ આકૃતિમાં અલગ અલગ ત્રિજ્યાની આવી કવચ વિચારીએ તો આ કવચ એ સમસ્થિતિમાન પૃષ્ઠ થશે, પણ એ બિંદુવત વીજભાર ના સમસ્થિતિમાન પૃષ્ઠ લઈ શકીએ. હવે ધારો કે વિદ્યાર્થી મિત્રો આવી રીતે કોઈ સમતલ વીજભાર યુક્ત હોય તો આમના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણને ખ્યાલ છે સમાન વિદ્યુત ક્ષેત્ર મળશે. તો આવી રીતે સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કઈ રીતે વિચારીએ તો એ આ રીતનું આપણને સમસ્થિતિમાન પૃષ્ઠ મળશે કે ધારો કે એક આ બિંદુએ આપણે વિચારીએ તો પૃષ્ઠ પરના પ્રત્યેક બિંદુએ આપણે વીજભારને લઈ જઈએ, અહીંયાથી આ બિંદુએ કોઈ પણ સ્થાને લઈ જઈએ પૃષ્ઠ પરમાં તો એ સ્થાનાંતર ક્ષેત્રની વિરુદ્ધ થશે. એટલે કે પૃષ્ઠ આ રીતનું આપણે મળે. આવું એક પ્લેન વિચારી કે જે ક્ષેત્રને લંબ હોય, એટલે કે પૃષ્ઠનો પૃષ્ઠ સદિશ અને ક્ષેત્ર બે પરસ્પર સમાંતર હોય ત્યારે પૃષ્ઠ છે એ ક્ષેત્રને લંબ મળશે. હવે આ પૃષ્ઠ પર કોઈ પણ એક બિંદુથી બીજા બિંદુએ વીજભારને લઈ જઈએ ત્યારે સ્થાનાંતર હંમેશા ક્ષેત્રની લંબ થશે. ક્ષેત્રને લંબ થતું હોવાથી કાર્ય આપણને શૂન્ય મળે છે. તો આવી રીતે એક સમસ્થિતિમાન પૃષ્ઠ મળશે. આવું તો આવા ઘણા બધા સમસ્થિતિમાન પૃષ્ઠ વિચારી શકીએ જે આપણને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મળશે. તો આ આપણને સમસ્થિતિમાન પૃષ્ઠ મળશે. તો આ સમાન વિદ્યુત ક્ષેત્રનું સમસ્થિતિમાન પૃષ્ઠ બિંદુવત વીજભારનું એના વડે મળતું સમસ્થિતિમાન પૃષ્ઠો. અને ત્યારબાદ ડાયપોલ વડે મળતા સમસ્થિતિમાન પૃષ્ઠ એ કંઈક આ રીતના હોય છે. શરૂઆતમાં ડંબેલ આકારે હોય, પછી ક્રમશઃ ઘટતા જાય. આ રીતે શરૂઆતમાં બંનેના સ્વતંત્ર હોય છે સમસ્થિતિમાન પૃષ્ઠો. તો આ રીતે આપણને ડાયપોલના સમસ્થિતિમાન પૃષ્ઠ મળે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સમસ્થિતિમાન પૃષ્ઠ અને સમસ્થિતિમાન પૃષ્ઠ પર કોઈ પણ બિંદુને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવા માટે કરવું પડતું કાર્ય અને અલગ અલગ વિતરિત વીજભાર વડે મળતું સમસ્થિતિમાન પૃષ્ઠ. જો આપણે રેખીય વીજભાર હોય વિતરિત તો આમના વડે મળતું સમસ્થિતિમાન પૃષ્ઠ નળાકાર સ્વરૂપે મળશે. આ રીતનું નળાકાર વિચારી શકીએ અલગ અલગ ત્રિજ્યાના જે કઈ નળાકાર કવચ મળશે જે આપણને સમસ્થિતિમાન
પૃષ્ઠ તરીકે લઈ શકીએ. તો આ પણ આપણને સમસ્થિતિમાન પૃષ્ઠ મળશે. આવી રીતે અલગ અલગ ઘણા બધા સમસ્થિતિમાન